માંગરોળ નજીક ગમખ્વાર અકસ્માત, બસ પલટી ખાતા 2 ના મોત, 40મી વધુ ઈજાગ્રસ્ત। સોમનાથ દ્વારકા યાત્રા દરમિયાન દુર્ઘટના, ભાવનગરના શ્રદ્ધાળુઓને લઈને જતી બસ દુર્ઘટનાગ્રસ્ત। જૂનાગઢ જિલ્લામાં માંગરોળ નજીક રહીજ ગામ પાસે આજે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો। ભાવનગરથી સોમનાથ અને દ્વારકા યાત્રા માટે નીકળેલા શ્રદ્ધાળુઓને લઈને જતી ખાનગી બસ રસ્તામાં અચાનક રોજડું આવી જતા ડ્રાઈવરે બસ પરનો કાબુ ગુમાવી બેઠો હતો, જેના કારણે બસ બેકાબૂ બનીને પલટી મારી દુર્ઘટનાગ્રસ્ત બની હતી। આ દુર્ઘટનામાં 2 લોકોના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા, જ્યારે 40મી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે। અકસ્માત એટલો ભયાનક હતો કે બસ સંપૂર્ણપણે પલટી ખાઈ ગઈ હતી અને સ્થળ પર ચીસો પોકારનો માહોલ સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં જ માંગરોળ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને સ્થાનિકોની મદદથી રાહત બચાવ કામગીરી હાથ ધરી હતી। તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે। ગંભીર રીતે ઘવાયેલા મુસાફરોને આગળની સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે। અત્યાર સુધીમાં 7 ઈજાગ્રસ્તોને જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જેમાંથી 3 મુસાફરોની હાલત અતિ ગંભીર હોવાનું તબીબી સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે। ડોક્ટરોની ટીમ સતત સારવાર આપી રહી છે અને કેટલાક ઈજાગ્રસ્તોની સ્થિતિ ચિંતાજનક હોવાથી મૃત્યુઆંક વધે તેવી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। પ્રાથમિક તપાસ મુજબ અકસ્માતનું કારણ રોડ પર અચાનક રોજડું આવી જવાથી ડ્રાઈવરનું નિયંત્રણ ગુમાવવું હોવાનું માનવામાં આવી રહ્યું છે। હાલ માંગરોળ પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે।